આગળ અન્ય સમાચાર પર નજર કરીએ તો લિવ ઇનમાં રહેતી મહિલા પણ હવે કરી શકશે ઘરેલુ હિંસાનો કેસ 498 એના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો। કોર્ટે અવલોકન કરતા કહ્યું કે મહિલાઓને અપાયેલા ક્રૂરતા સામે બચાવના અધિકારનો માત્ર પરિણીત મહિલાઓ સુધી જ આ અધિકાર સીમિત ન રાખી શકાય। બદલાઈ રહેલી સામાજિક પરિસ્થિતિઓની સાથે કાયદાઓ પણ આગળ વધવા જોઈએ। લિવ ઇન રિલેશનમાં રહેનાર પાર્ટનર સ્ત્રી હોય કે પુરુષ તેનાથી કોઈ ફરક નથી પડતો। 498 એ અંતર્ગત સુરક્ષા મેળવવાનો અધિકાર લગ્ન કરનારા કપલની જેમ લિવ ઇનમાં રહેનારાને પણ મળવો જોઈએ। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે લિવ ઇન પાર્ટનરને પણ આ કલમ લાગુ પડી શકે છે। મહિલા આ કલમ હેઠળ કાયદાનું રક્ષણ મેળવી શકે છે અને પોતાના લિવ ઇન પાર્ટનર પુરુષ સામે આ કલમનો ઉપયોગ પણ કરી શકે છે। કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી કે લગ્ન કરવાના હેતુથી જો કોઈ કપલ લિવ ઇન રિલેશનમાં રહેતું હોય ત્યારે જ આ કલમ દ્વારા મહિલાઓ રક્ષણ મેળવી શકશે।